નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આપણી આજની કહાની એક સત્ય ઘટના છે, એટલે થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો। મિત્રો, સૌરાષ્ટ્રના એક ગામડામાં રમણભાઈ અને તેમનો પરિવાર રહેતો હતો। સામાન્ય પરિસ્થિતિમાં રહેતો આ પરિવાર હંમેશા ખુશ અને બીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતો। ભલે ભગવાને એના નસીબમાં થોડી કઠિન સ્થિતિ રાખી હોય, પરંતુ આ પરિવાર દરેક વસ્તુમાં ખૂબ જ સંતોષ માનતો હતો। પરિવારમાં રમણભાઈના પત્ની દક્ષાબેન અને દીકરો સાગર અને નાની દીકરી શીતલ હતા। આ ગરીબ પરિવારની લાચારીનો ગામના લોકો હંમેશા ફાયદો ઉઠાવતા। થોડા મહિના પહેલા રમણભાઈને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા। રમણભાઈ પોતાના ગામની નજીકના શહેરમાં વોચમેન તરીકે નોકરી કરતા પોતાના પરિવારનું ભરણ પોષણ માટે ખૂબ જ મહેનત કરતો આ વ્યક્તિ એક દિવસ બેરોજગાર બની ગયો। રમણભાઈના પત્ની પણ પોતાના પતિની મદદ કરવા માટે એક ગૃહ ઉદ્યોગમાં કામ કરતા અને ઘરે આવીને બીજાના ઘરોના કામ કરવા જવા લાગ્યા। અને ગામના લોકો એવી વાતો કરતા કે દક્ષાનો પતિ તો બાયલો છે અને પોતે ઘરમાં બેસીને આરામ કરે છે અને બિચારી એની પત્નીને બીજાના ઘરમાં કામ કરવા માટે મોકલે છે। ક્યારેક તો રમણભાઈને મોટે આવી વાતો સાંભળવા મળતી, પરંતુ મોટા લોકો સામે જીભ જલાવવી એને યોગ્ય નહોતું લાગતું। આ લોકોની વાતો સાંભળીને રમણભાઈ હતાશ થઈ જતા। રમણભાઈ પોતાના માટે કામ શોધવા માટે ઘણો પ્રયાસ કરતા, પરંતુ એને ક્યાંય કામ ન મળ્યું અને ક્યારેક તો એક ગામના મોટા માણસો પાસે હાથ જોડીને કામ માંગતા, પરંતુ આ અહંકારી લોકો એનું અપમાન કરીને ત્યાંથી કાઢી મૂકતા। રમણભાઈની નાનકડી દીકરી શીતલ ઉંમરમાં તો હજુ નાની હતી, પરંતુ ઘરની પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે સમજતી હતી। પિતાના પડછાયા જેવી શીતલ એના પિતાની વેદના સમજી રહી હતી, એટલે એ રમણભાઈને એવું કહેતી કે પપ્પા, તમે ચિંતા ન કરો, બસ મને મોટી થઈ જવા દો, હું તમને કોઈ પણ હાથ લાંબો કરવાનો મોકો નહીં આવવા દઉં। નાનકડા જીવના મોઢેથી આવી વાતો સાંભળીને રમણભાઈની આંખો ભીની થઈ જતી। પોતાની દીકરીનો આવો જુસ્સો જોઈને તેની અંદર પણ હિંમત આવી જતી। બંને પતિ પત્ની પોતાના બાળકોને પોતાના બાળકોને ખૂબ જ સારું શિક્ષણ આપીને કંઈક સારી જગ્યાએ પહોંચાડવા માંગતા હતા। પોતાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે આ પતિ પત્ની દિવસ રાત કઠિન પરિશ્રમ કરતા હતા। એનો દીકરો સાગર બાળપણથી જ ખૂબ તોફાની હતો અને એને તો ભણવામાં જરા પણ રસ ન હતો। દક્ષાબેન હંમેશા સાગરની ચિંતા કરતા, પરંતુ સાગર પોતાના ઘરની પરિસ્થિતિને સમજી ન શક્યો। ઉંમરમાં તે તો શીતલ કરતા 3 વર્ષ મોટો હતો, છતાં પણ એની માના શીતલ જેટલી સમજણ ન હતી। એક દિવસ ભગવાને આ લાચાર પિતા સામે જોયું અને એને એક જગ્યાએ નોકરી મળી ગઈ। હવે ઘરે આવીને રમણભાઈએ પરિવારને આ સમાચાર આપ્યા, એટલે બધા ખૂબ જ ખુશ થઈ ગયા। ત્યારબાદ રમણભાઈ શહેરમાં નોકરી પર જવા લાગ્યા અને દક્ષાબેન એના જ ગામની બહાર આવેલ એક કારખાનામાં કામ કરવા લાગ્યા। સવારના સમયે બંને બાળકોને શાળાએ છોડીને રમણભાઈ શહેરમાં જવા માટે નીકળે, તેની સાથે દક્ષાબેન પણ કારખાને જવા માટે નીકળી જતા। બધા જ પોતપોતાના કામ પર જતા રહેતા। એક દિવસ અચાનક બપોરના 12 વાગ્યે દક્ષાબેનના કારખાનેથી રમણભાઈ પર ફોન આવ્યો અને એવું કહ્યું કે તમે જલ્દીથી કારખાને પહોંચી આવો। સાંભળીને રમણભાઈ ગભરાઈ ગયા અને પૂછવા લાગ્યા કે સાહેબ, શું થયું છે? દક્ષા ક્યાં છે? ત્યારે મેનેજરે કહ્યું કે તમે બસ કારખાને આવી જાઓ। મેનેજરની આવી વાત સાંભળતા જ રમણભાઈને નબળા વિચાર આવવાના શરૂ થઈ ગયા અને 10 કિલોમીટરનું અંતર રમણભાઈ માટે આજે 10 પગ જેટલું થઈ ગયું હતું। એ પોતાની તૂટેલી સાયકલ લઈને ઝડપથી દક્ષાબેન પાસે પહોંચવા માંગતા હતા અને કારખાને પહોંચતા જ મેનેજરે એને એવું કહ્યું કે કારખાનાના મશીનમાં કામ કરતી વખતે તમને શોર્ટ સર્કિટ થવાથી દક્ષાબેનને વીજ કરંટ લાગ્યો અને એનો જીવ ગયો છે
આ વાત સાંભળતા જ રમણભાઈ જાણે કે જળ બની ગયા હોય એવી રીતે સ્થિર થઈ ગયા. 10 વર્ષની શીતલ અને 13 વર્ષનો સાગર બંને બાળકો એ આજે પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી અને પોતાની ગરીબ પરિસ્થિતિ સામે લડી રહેલો આ પરિવાર હવે એક આધાર વગરનો થઈ ગયો હતો. રમણભાઈની અંદર તો જરા પણ હિંમત ન હતી કે એ દક્ષાબેન વગર પોતાના ઘર અથવા તો પોતાના બાળકને સંભાળી શકે. મા વગરની જિંદગી તો જાણે માર્ગદર્શન વગરના પડતર જેવી હોય છે. એક પિતા માટે પોતાના બાળકોને એની મા વગર ઉછેરીને મોટા કરવા એ ખૂબ જ અઘરું કામ હોય છે. શીતલ ઉંમરમાં નાની હતી એટલે એને પોતાના માતા પિતા સાથે રહેવાની આદત હતી અને એ અવારનવાર રમણભાઈ પાસે એની માતાની વાતો કર્યા કરતી. નાનકડી ઉંમરમાં એ જાણતી હતી કે મારા માતા પિતા પોતાનું હૃદય કઠણ કરીને અને અમને મોટા કરી રહ્યા છે, એટલે જ એ ક્યારેય વડીલો જેવી વાતો કરી દેતી અને એવું કહેતી કે પપ્પા તમે એકલા નથી હો, તમારી દીકરી તમારી સાથે છે. દીકરીની વાત સાંભળીને રમણભાઈ એને ભેટી જતા અને એવું કહેતા કે બેટા હું ભાગ્યશાળી છું કે મને તારા જેવી દીકરી મળી છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને જોત જોતામાં શીતલ અને સાગર બંને મોટા થઈ ગયા. રમણભાઈના કઠોર પરિશ્રમનું પરિણામ હવે આવ્યું હતું. સાગર હવે બેંકમાં નોકરી કરતો હતો અને શીતલ પણ પોતાના અભ્યાસ સાથે નોકરી કરીને પિતાને ટેકો કરી રહી હતી. રમણભાઈના બંને બાળકોમાં જમીન આસમાન જેટલું અંતર હતું. સાગર નાની નાની વસ્તુઓમાં ગુસ્સો કરતો, પરંતુ શીતલ ખૂબ જ સમજદાર અને સંસ્કારી છોકરી હતી. ગરીબ મા બાપ ઘરે મોટી થયેલી શીતલને ભગવાને ખોબા ભરી ભરીને રૂપ આપ્યું હતું. થોડા સમય બાદ સાગરની ઓફિસમાં નોકરી કરી રહેલી સારિકા સાથે સાગરના લગ્ન નક્કી થયા. આ બંને એકબીજાને ખૂબ જ પસંદ કરતા હતા અને સારિકા પૈસાવાળા બાપની દીકરી હતી. એ એના પિતાની એકનું એક જ સંતાન હોવાથી એના પિતાએ સાગર સાથે એના લગ્ન કરવા માટે હા પાડી દીધી. સાગરનું ઘર મધ્યમ વર્ગનું હતું. સામે એની પત્ની સારિકા બંગલામાં રહેવા વાળી હતી. પિતાના અઢળક પૈસામાં મોટી થયેલી આ અહંકારી સારિકા રમણભાઈના ઘરમાં તો જાણે કે ઝઘડાના પોટલા ભરીને આવી હોય એવું લાગતું હતું. લગ્ન થયાથી સાથે જ સાગર તો જાણે પૂરેપૂરો સારિકાની મુઠ્ઠીમાં આવી ગયો હોય એવી રીતે રહેવા લાગ્યો. હવે તો આ ઘરમાં બે દીકરીઓ કે જે અલગ અલગ પરિસ્થિતિઓમાંથી મોટી થઈ છે. એક સારિકા છે કે જેણે પોતાના પિતાના ઘરે ખૂબ જ સુખ સુવિધા વાળી જિંદગી જીવી છે અને એક શીતલ છે જેણે પિતાની ઝૂંપડીમાં રહીને પણ એક સંતોષભરી જિંદગી જીવી છે. આજે આ અમીર ઘરની દીકરી અને ગરીબ ઘરની દીકરી વચ્ચે સંસ્કારોની કોઈ તુલના થઈ શકે તેમ નથી. સારિકા બોલવામાં ખૂબ જ તીખી હતી. એ રમણભાઈને આદર તો ઠીક છે, પરંતુ એને સરખી રીતે જવાબ પણ આપતી ન હતી. શીતલ આ બધું જોઈને મનમાં ને મનમાં દુઃખી થતી, પરંતુ મોટા ભાઈના ડરને લીધે એ કંઈ પણ બોલતી નહીં. હંમેશા મીઠો જવાબ આપતા. રમણભાઈ ક્યારેક સારિકાને કંઈક પૂછી લે એ જ પડે સારિકા રમણભાઈનું મોઢું તોડી લેતી, એટલે રમણભાઈ નિરાશ થઈને પોતાનું કામ કરવા લાગતા. આ બાજુના ઘરમાં રહેતા નીતાબેન રમણભાઈના ઘરના લોકોથી ખૂબ જ સારી રીતે વાકેફ હતા અને સારિકાનો બસ એની બહેનપણીઓ સાથે પાર્ટી કરવામાં લાગી રહેતી. અને સાગર પણ ક્યારેક એને કંઈક કહી દે તો એના પપ્પાને ફોન કરીને સાગરને પણ ધમકાવી નાખતી. સાગર પૂરી રીતે સારિકાના દબાણમાં આવી ગયો હતો. શીતલ તો એના પપ્પાની લાડકી દીકરી હતી, સાથે સાથે પાડોશીઓના લોકોની પણ લાડકી હતી. નાના બાળકો સાથે નાની અને મોટા લોકો સાથે વડીલની જેમ રહેતી હતી, એટલે એ દરેક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જતી. નીતાબેનને સંતાનમાં કંઈ ન હતું, એટલા માટે એના પતિ રમેશભાઈ અને નીતાબેન શીતલને પોતાની દીકરી માની હતી. મા વગરની આ દીકરીને નીતાબેનની સાર સંભાળમાં પોતાની માની છબી દેખાતી. થોડા વર્ષો બાદ શીતલના લગ્ન નક્કી થયા. એક પિતા તો પોતાની દીકરીને સર્વશ્રેષ્ઠ સાસરું મળે એવી જ અપેક્ષા રાખતો હોય છે. એવી જ રીતે રમણભાઈ અને પોતાની
લાડકી દીકરી માટે સારા ગુણવાળો એક છોકરો પસંદ કર્યો. શીતલના સાસરિયાવાળા ખૂબ જ પૈસાવાળા હતા અને એના ઘરમાં કંઈ પણ વસ્તુની કમી ન હતી, પરંતુ શીતલ એવું માનતી હતી કે પૈસાવાળા લોકો ગરીબ લોકોને કંઈ માન નથી આપતા અને આ ગરીબ બાપની સ્વભાવની દીકરી માટે પોતાના બાપને કોઈ નીચા કહે એ સહન કરવું ખૂબ જ મુશ્કેલ હતું. એટલે એણે આ લગ્નની ના પાડી દીધી. પરંતુ રમણભાઈએ શીતલ માટે પસંદ કરેલો છોકરો ખૂબ જ સરળ હતો, એટલે એ બે મુલાકાત પછી શીતલને પણ આ છોકરો પસંદ આવી ગયો અને લગ્નની તારીખ લેવાઈ ગઈ. શીતલને સારું સાસરું મળી ગયું છે. હવે રમણભાઈની ચિંતા દૂર થઈ ગઈ હોય એવું લાગતું હતું. એક બાપની ફરજ નિભાવવામાં એમણે અત્યાર સુધી ભેગી કરેલી બધી મૂડીમાંથી પોતાની દીકરી માટે બધો જ કરિયાવર લીધો. ભવિષ્યમાં પણ કોઈ એની દીકરીને કંઈ ના કહી દે એની તેણે પૂરેપૂરી કાળજી રાખી લીધી. કરિયાવરનો આ રિવાજ એક બાપના ખભા પર ખૂબ જ મોટી જવાબદારી હોય છે. દીકરીના લગ્નમાં એક પિતા પોતાના કાળજાનો કટકો આપી દે છે, પરંતુ લોકો તો કરિયાવરમાં શું આપ્યું એનું ધ્યાન રાખે છે. કદાચ જેના ઘરે દીકરીનો જન્મ નહીં થયો હોય એવા લોકો જ આવી વાતો કરતા હશે. રમણભાઈએ પોતાની પહોંચ કરતા પણ વધારે ઉત્સાહથી દીકરીના લગ્ન કરાવ્યા. માં વગરની દીકરીના પ્રસંગમાં કોઈ પણ વસ્તુની કમી ન રહી જાય એનું રમણભાઈએ ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. સારિકાને પોતાની નણંદ લઈ કોઈ ભાવ હતા નહીં. એ તો બસ મહેમાનની જેમ લગ્નમાં હાજરી આપી હતી. નીતાબેન અને રમેશભાઈ આજે એના સગા માતા પિતા બનીને કન્યાદાન આપવાના હતા. શીતલને આજે લગ્નના કપડામાં જોઈને રમણભાઈ ખુદને રોકી ન શક્યા અને રમેશભાઈ પાસે ડૂચકા ભરીને રડવા લાગ્યા. રમણભાઈના જીવનનો એકમાત્ર આધાર તેની શીતલ આજે હતી અને આજે એને હંમેશા માટે છોડીને જતી રહેશે. એ વિરહ રમણભાઈના આંસુઓ દ્વારા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હતો. લગ્નની વિધિ સમાપ્ત થઈ અને શીતલ પોતાના મમ્મી પપ્પાના ફોટા પાસે જઈને ઊભી રહી. એણે અત્યાર સુધી એના પપ્પા માટે ખૂબ જ મક્કમ રહેવાની કોશિશ કરી હતી, પરંતુ અંતમાં એ ખુદને રોકી ન શકી અને માની તસવીર લઈને જોરથી રડવા લાગી. આ જોઈને રમણભાઈ પણ રડવા લાગ્યા. આજે તો સાગર પણ થોડો ઉદાસ હોય એવું લાગતું હતું. આ બાપ દીકરીના વિરહની વેદના શું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ હતું. રમણભાઈ શીતલના માથા પર હાથ મૂકીને કહેવા લાગ્યા કે બેટા, ભગવાને તને બધી જ ખુશીઓ આપે અને તું હંમેશા સુખી રહેજે. દીકરી, મારા આપેલા સંસ્કારોનું ચિંતન કરજે અને તારું ધ્યાન રાખજે. પોતાના પિતાજીના આવા શબ્દો સાંભળીને શીતલ રમણભાઈને ભેટીને રડવા લાગી અને રડતા રડતા એવું કહ્યું કે પપ્પા, તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો અને મારી જરા પણ ચિંતા કરતા નહીં. આપણા હૃદયના તાર તો ભગવાને પહેલેથી જ જોડેલા છે. કદાચ તમને કંઈક તકલીફ થશે તો તમારી દીકરી દોડતી આવી જશે. હવે દીકરીને વિદાય આપીને સૌ પોતપોતાના ઘરે જતા રહ્યા. આજે તો આ પહેલો દિવસ હતો કે રમણભાઈ શીતલ વગર ઘરમાં રહ્યા હતા. આજે એને ઘરના ખૂણે 2 વર્ષની શીતલના પગમાં પહેરેલી ઝાંઝરીનો અવાજ ગુંજતો હોય એવું લાગતું હતું. આજે શીતલ 22 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ રમણભાઈ માટે એ તો હજુ પણ નાની બાળકી હતી. રમણભાઈને પોતાની દીકરી પર ગર્વ હતો કે શીતલ ભલે માતાની છત્ર છાયા વગર મોટી થઈ ગઈ છે, પરંતુ એ ખૂબ જ સમજદાર અને સંસ્કારી છે. મને વિશ્વાસ છે કે મારી દીકરી જે ઘરમાં જશે તે ઘરને તારી દેશે. એક તરફ શીતલની યાદમાં ઉદાસ થઈને બેસેલા રમણભાઈ હતા અને સામે નવવધુ બનીને નવા ઘરમાં પ્રવેશ કરતી શીતલ. પોતાના નવા ઘરમાં પગ મૂકતા જ શીતલની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. એક દીકરી તરીકેની સફર તો એને ખૂબ જ ગમી હતી. હવે જવાબદારી લઈને એક વહુની સફર શરૂ થઈ ગઈ હતી. પોતાના માતા પિતાએ શીખવેલા સિદ્ધાંતોની મુજબ પોતાના સાસરે રહેતી શીતલ થોડા જ સમયમાં પરિવારમાં પ્રિય બની ગઈ. ભગવાને ભલે આજ સુધી શીતલને ગરીબાઈ અને લાચારીની જિંદગી આપી હતી, પરંતુ અહીંયા તો શીતલના ઘરમાં
કોઈ પણ વસ્તુની કમી ન હતી. સાથે સાથે એના સાસુ સસરાનો સ્વભાવ પણ ખૂબ જ સારો હતો. શીતલનો પતિ સંજય એક કંપનીમાં નોકરી કરતો હતો. એના સસરા એક નિવૃત્ત શિક્ષક હતા. 3 દિવસમાં એકાદ વાર શીતલ તેના પિતાને ફોન કરીને એની સંભાળ લેતી રહેતી અને પોતાના સાસરિયાની વાતો રમણભાઈને કરે અને સંભળાવતી. રમણભાઈ પણ પોતાની દીકરીનો અવાજ સાંભળીને હરખમાં આવી જતા. શીતલ સાથે ખૂબ જ ઉત્સાહથી વાતો કરતા, પરંતુ અંદરથી તો મૂંઝાયેલા હતા, કેમ કે એ પોતાના ઘરમાં ખૂબ જ હેરાન હતા. શીતલના ગયા બાદ આ ઘરમાં એ એકલા પડી ગયા હતા. એને એના દીકરાની તો કોઈ આશા ન હતી અને વહુ તો એનાથી પણ વધે એમ હતી. દીકરીના ગયા બાદ રમણભાઈના પુત્ર અને પુત્રવધુએ રમણભાઈ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું હતું. રમણભાઈને સમયસર ભોજન તો ઠીક છે, પરંતુ ઘરમાં રહેવું પણ અઘરું હતું. એમણે તો પહેલેથી જ સાચા બનીને ખોટા લોકોનું સહન કર્યું હતું, પરંતુ પોતાની દીકરીને ચિંતા ન થાય એટલા માટે એમની સામે ખૂબ જ ખુશ થઈને હસતા રહેતા. રમણભાઈ પોતાના અવાજમાં સત્ય છુપાવીને શીતલને એવું કહેતા કે સારિકા મારું ખૂબ જ ધ્યાન રાખે છે અને મને રોજ એવું કહે છે કે પપ્પા, હું અને સાગર તમને શીતલબેનની કમી મહેસૂસ થવા નહીં દઈએ. આવી વાત સાંભળીને શીતલના હૃદયને ઠંડક મળી. હવે એના મનમાં એ વાત સતાવી રહી હતી. એ પિતાની ચિંતા ધીમે ધીમે દૂર થઈ રહી હતી. જેવી રીતે દિવસ પછી રાત આવે છે, એવી જ રીતે સુખ પછી દુઃખ આવે છે. એ પણ નક્કી છે કે શીતલના જીવનમાં હજુ તો માંડ થોડી ખુશી આવી હતી, ત્યાં તો ભગવાને એના પર દુઃખનો પહાડ મૂકી દીધો. એના લગ્નને 6 મહિના થયા હતા અને ઘરે આવતા સમયે કાર એક્સિડન્ટમાં શીતલના પતિનું અવસાન થયું. આ ઘટનાને શીતલની જિંદગીએ વિધવા બની ગઈ અને પતિના ગયા પછી તો એના સાસરિયામાં રહેવું એના માટે અઘરું થઈ ગયું હતું. એના પતિના અવસાનમાં શીતલનો કોઈ દોષ હતો નહીં અને એના શીતલને મનહૂસ ગણીને પોતાના દીકરાના મૃત્યુ માટે જવાબદાર ગણતા હતા. હવે તો એના સાસુ સસરાનો વ્યવહાર પણ બદલી ગયો હતો. એના સાસુ એને ન કહેવાના વેણ કહીને દુઃખી કરતા અને નાની નાની વાતોમાં એના માતા પિતાને પણ અપશબ્દો કહીને અપમાનિત કરવા લાગ્યા. એક દિવસ ઘરના કામમાં શીતલ એટલી બધી વ્યસ્ત હતી કે આજે એના પિતાનો જન્મદિવસ હતો એ પણ ભૂલી ગઈ હતી. બપોરના સમયે કામમાંથી નવરી થઈ અને પિતાને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ફોન લગાવ્યો અને શુભેચ્છા આપી. શીતલ એના પિતા સાથે ફોનમાં વાત કરતી હતી. એ જ સમયે એના સાસુ એની સામે આવીને ઊભા રહ્યા અને એના હાથમાંથી ફોન આંચકી લીધો. ત્યારે શીતલ ગભરાતા અવાજે બોલી કે મમ્મી, મારા પપ્પાનો ફોન છે, મને 2 મિનિટ વાત કરી લેવા દો. ત્યારે શીતલના સાસુ ગુસ્સાભરી નજરે શીતલ સામે જોઈને કહેવા લાગ્યા કે તમને બાપ દીકરીને એકબીજા સાથે ફોનમાં વાત કરવા સિવાય બીજું કઈ કામ છે કે નહીં? શીતલના સાસુની આવી વાત સાંભળતા જ રમણભાઈ ના ચહેરા પરના ભાવ બદલાઈ ગયા. એક પળ માટે તો એને સમજાયું નહીં કે પોતાની દીકરી સાથે પતિને ખોઈને વિધવા થયેલી દીકરી પ્રત્યે એને ખૂબ લાગણી હતી અને એના સાસુનો આવો વ્યવહાર રમણભાઈને ચિંતા કરાવી રહ્યો હતો. ત્યારે શીતલે એના સાસુમાને હાથ જોડીને એના હાથમાંથી ફોન લીધો અને વાતને જોડતા એવું કહ્યું કે હા પપ્પા, મારે આજે તમને ફોન કરવાનો મોડું થઈ ગયું છે, એટલા માટે મારા સાસુ મને ખીજાઈ રહ્યા છે કે સવારથી હું કામમાં એટલી વ્યસ્ત હતી કે તમારો જન્મદિવસ પણ ભૂલી ગઈ હતી. એટલે મારા સાસુ એવું કહે છે કે આમ તો તું તારા પપ્પા સાથે કેટલી વાતો કરે છે, પણ આજે કેમ ભૂલી ગઈ? આ બાજુ રમણભાઈ સમજી ગયા હતા, પરંતુ દીકરીને ઓછું ન આવે એટલા માટે એની હામાં હા કરીને કહેવા લાગ્યા કે કઈ વાંધો નહીં બેટા, તું જલ્દીથી અમને મળવા આવજે, હું તારી રાહ જોઉં છું. આટલું કહીને બાપ દીકરીએ પોતાની વાત પૂરી કરી. શીતલના સાસુના આ તને રાતના પાણીએ રડાવતા હતા અને રમણભાઈ પણ તેની પુત્રવધુની પરેશાન હતા. બંને બાપ દીકરી એકબીજાનું દુઃખ એકબીજાથી છુપાવીને રાખતા હતા. એક દિવસ સવારે સારિકાએ પોતાની બધી જ
સીમા ઓળંગી દીધી અને સાગરને ખોટી વાતોમાં ચડાવીને રમણભાઈને ઘરમાંથી કાઢી મૂકવા માટે તૈયાર કરી દીધા. સારિકા હવે લાગી કે હું રોજ તમારા બાપના ઠસરણા કરવા માટે નવરી નથી. સવારે ઉઠતાની સાથે જ એને ચા પીવાની આદત છે. હું મારા કામમાં પડી હોઉં છું અને એ આખો દિવસ ઘરમાં પડ્યા રહે છે અને કારણ વગરના સલાહ આપતા રહે છે. મારા કામમાં મદદની વાત તો દૂર રહી, પરંતુ ખોટી શિખામણ આપીને મને પરેશાન કરતા રહે છે. રૂમના બહારના પાછળ ઉભેલા રમણભાઈ સારિકાની આ બધી વાતો સાંભળીને વિચારવા લાગ્યા કે આજ સુધી મેં વહુને એક પણ શબ્દ કહ્યો નથી. આજે રમણભાઈને એના પત્નીની ખૂબ જ યાદ આવી રહી હતી અને એની આંખોમાંથી બોર જવડા આંસુ વહેવા લાગ્યા હતા. જેમ તેમ કરીને પોતાની જાતને સંભાળીને એક બહારના રૂમ તરફ આગળ વધ્યા અને રમણભાઈના પગ હવે પોતાના જ ઘરમાં એટલા બધા ભારે થઈ ગયા હતા કે પુત્રવધૂના મોઢામાંથી નીકળેલા શબ્દ એના પગને ઘરની બહાર નીકળવા માટે મજબૂર કરવા લાગ્યા હતા. પરંતુ પોતાના દીકરાને સમાજનું લાંછન ન લાગે એટલા માટે એના ઘરની ખુશી માટે એમણે પોતે જ નિર્ણય લીધો અને સારિકા પાસે જઈને એવું કહ્યું કે વહુ બેટા, તમારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું મારી જાતે જ તમને તકલીફ આપ્યા વગર મારા કામ કરી લઈશ અને કદાચ આજ સુધી તમને મારા લીધે કઈ મુશ્કેલી થઈ હોય તો મને માફ કરજો. ત્યારે સારિકાનો ગુસ્સો કરીને ઊભી થઈ હતી. એને તો એના દેવ જેવા સસરા સાથે કરી લેવા દેવા હતા નહીં. સાગર બસ મૂંગો થઈને આ બધું જોઈ રહ્યો હતો. ત્યારે રમણભાઈએ સાગર સામે જોઈને કહ્યું કે બેટા, આજ સુધી મેં તમારી ખુશીઓ સિવાય જિંદગીમાં બીજું કંઈ નથી જોયું અને હું મરીશ ત્યાં સુધી મારા સંતાનોની ખુશીઓનું પહેલા વિચારતો રહીશ. અને હું એવું નથી ચાહતો કે મારા લીધે તમારા બંનેના સંબંધોમાં કઈ તકરાર ઊભી થાય. બેટા, બહુ સાચું કહી રહી છે અને કદાચ મારા લીધે એને તકલીફ પડી હશે તો હું આજથી તમને બંનેને આ તકલીફમાંથી મુક્ત કરું છું. સારું, હવે હું જાઉં છું. આટલું કહીને રમણભાઈ ઘરની બહાર નીકળી ગયા. સાગરને તો મનમાં વિચાર પણ ન હતો કે રમણભાઈના છેલ્લા શબ્દો હશે અને એમણે મનોમન આ ઘરને છોડી દેવાનું નક્કી કર્યું હશે. ઘરની બાજુમાં આવેલા એક મંદિર પર રમણભાઈ રોજ 1 કલાક જઈને ભગવાનની ભક્તિ કરતા. આજે પણ તેઓ બેચેન હતા અને આ મંદિરના પૂજારી એના મિત્ર હતા. આજે તો રમણભાઈ મંદિરે આવ્યા અને ઘણો સમય થઈ ગયો હતો એટલે પૂજારીએ એને પૂછ્યું કે રમણભાઈ, હવે ઘરે નથી જવું? ત્યારે રમણભાઈએ જવાબ આપ્યો કે હવે તો ભગવાનના ચરણમાં જ મારું ઘર છે. હવે મારો ઠાકર કરે એ ઠીક છે. આટલું બોલતા જ રમણભાઈની આંખોમાં આંસુ આવી ગયા. આવું જોઈને પૂજારી કદાચ સમજી ગયા હતા કે રમણભાઈ શું કહેવા માંગે છે. પૂજારીએ બંને હાથ જોડીને રમણભાઈને આશ્વાસન આપીને એવું કહ્યું કે રમણભાઈ, તમે ચિંતા ન કરો, અહીંયા જ રોકાઈ જાઓ, ભગવાન બધું જ ઠીક કરી દેશે. આટલું કહીને પૂજારી ચાલતા થયા. મંદિરના બાકડા પર બેઠેલા રમણભાઈ મનમાં ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા. જે પિતાએ પોતાના ભવિષ્ય જીવનના ભૂખ્યા રહીને પોતાના સંતાનોને ખવડાવ્યું હતું, આજે એ જ બાપ પોતાના સંતાનોના લીધે ભૂખ્યો તરસ્યો મંદિરના ઓટલે બેઠો હતો. સવારથી સાંજ થઈ પરંતુ રમણભાઈ હજુ પણ મંદિરના ઓટલે બેઠા હતા. રમણભાઈએ નાની ઉંમરથી જ ખૂબ જ કષ્ટી ભોગવીને પરિવારની દેખરેખ કરી હતી. પોતાની પત્ની ગુમાવી અને હવે સંતાનોને પણ છોડવાનો વારો આવી ગયો હતો. ઘરની અંદર રમણભાઈનો આવું જવાન સાંભળતા જ બાજુમાં રહેતા નીતાબેનને વિચાર આવ્યો કે ક્યાંક રમણભાઈ બીમાર તો નથી પડી ગયા ને. એટલે એમણે એના પતિ રમેશભાઈને જોવા મોકલ્યા અને ખબર પડી કે રમણભાઈ તો સવારના ઘરે હાજર નથી. હવે રમેશભાઈ એના મિત્રની ચિંતા થવા લાગી અને થોડા આગળ નીકળીને તપાસ કરવા લાગ્યા. ત્યારે એની નજર મંદિર તરફ વળી. દૂરથી એને સ્પષ્ટ દેખાતું ન હતું એટલે થોડા આગળ જઈને જોયું તો રમણભાઈ મંદિરના ઓટલા પર નિરાશ થઈને બેઠા હતા. રમણભાઈને જોઈને રમેશભાઈ પોતાના મિત્રના ભાવ સમજી ગયા કે દીકરાથી દુઃખી થઈને એક બાપ ભગવાનના ચરણોમાં બેઠો છે. એટલે એમણે રમણભાઈના ખભા પર હાથ મૂકીને
એવું કહ્યું કે આવી રીતે ઉદાસ થઈને કેમ બેઠા છો, ચાલો આપણા ઘરે જઈએ. ત્યારે રમણભાઈએ કહ્યું કે મને ખબર છે કે તમને મારા પ્રત્યે લાગણી છે, એટલા માટે તમે દોડીને અહીં આવ્યા છો, પરંતુ મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ખુદને સંભાળી લઈશ. ત્યારબાદ રમણભાઈએ પોતાના મિત્રને બધી જ વાત કરી. રમેશભાઈ આ વાત સાંભળીને થોડી વાર માટે ગુસ્સે થઈ ગયા અને રમણભાઈના ઘર તરફ ચાલવા માટે ઊભા થયા. ત્યારે રમણભાઈએ એને રોકી લીધા અને કહેવા લાગ્યા કે હું હવે એ ઘરમાં મારા દીકરા પર બોજ બનવા નથી માંગતો અને તમને વિનંતી કરું છું કે મારી દીકરી શીતલને આ વાત જણાવતા નહીં. રમણભાઈની આટલી વાત સાંભળતા જ રમેશભાઈના હાથ બંધાઈ ગયા, પરંતુ રમેશભાઈએ એવું કહ્યું કે તમે મારા ઘરે તો આવી શકો છો ને, હું કોઈને નહીં કહું. પરંતુ રમણભાઈ એકના બે ન થયા. ત્યારબાદ રમેશભાઈ ઘરે આવ્યા અને નીતાબેનને બધી વાત કરી. ત્યારે નીતાબેન કહેવા લાગ્યા કે આ દીકરો છે કે દાનવ છે, જે બાપે જીવનભર એને ખવડાવી પીવડાવીને મોટો કર્યો, એ જ બાપ સાથે આવું વર્તન કરે છે. આ બાજુ શીતલના સાસરિયામાં એના સાસુ સસરાનો ત્રાસ તૂટી ગયો હતો. હવે તો શીતલની સાસુએ એને એના પપ્પા સાથે વાત કરવાની પણ ના પાડી દીધી હતી અને આખો દિવસ કામવાળી બાઈની જેમ કામ કરાવ્યા કરતા. સાસુના આ વાતથી હારી ગયેલા શીતલ એના પિતાને યાદ કરીને રડવા લાગી. પિતા સાથે વાત ન કરી અને ઘણા દિવસો થઈ ગયા હતા. શીતલને રમણભાઈની ચિંતા થઈ રહી હતી, પરંતુ એની સાસુના લીધે પણ એટલી મજબૂર બની ગઈ હતી કે પિતાને ફોન કરીને એની ખબર પૂછવી પણ મુશ્કેલ હતી. અચાનક રમણભાઈની તબિયત બગડી ગઈ અને એ ત્યાં જ ઓટલા પર બેઠા બેઠા ઢળી પડ્યા. રમણભાઈને પડી ગયેલા જોઈને પૂજારી દોડતા દોડતા એની પાસે આવ્યા અને રમેશભાઈને જાણ કરી. એટલે નીતાબેન અને રમેશભાઈ ગભરાઈને એની પાસે આવી પહોંચ્યા અને ઝડપથી હોસ્પિટલે લઈ ગયા. પરંતુ નીતાબેનની રહેવાયું નહીં, એટલે એમણે તરત જ શીતલના ઘરે ફોન કરીને એના સાસુને એવું કહ્યું કે મારે શીતલ સાથે વાત કરવી છે, એટલે જલ્દી એને ફોન આપો. એ સમયે શીતલ એના સાસુના પગ દબાવી રહી હતી, એટલા માટે એ ફોનમાં ચાલી રહેલી વાતચીત સાંભળી ગઈ. ત્યારે એણે સાસુને ખૂબ જ વિનંતી કરી કે મને ફોનમાં વાત કરવા દો. અને શીતલ કહેવા લાગી કે હા નીતા માસી, શું થયું છે, તમે કેમ આટલા ગભરાઈ ગયા છો? ત્યારે નીતાબેન રડતા અવાજે કહેવા લાગ્યા કે તારા પપ્પા બેહોશ થઈ ગયા છે, એટલે હું તને તારા કાકા એને દવાખાને લઈને જઈ રહ્યા છીએ, એટલે જેમ બને એમ જલ્દી અહીં પહોંચી જા. નીતાબેનની આટલી વાત સાંભળતા જ શીતલના હાથમાંથી ફોન નીચે પડી ગયો અને એ રડવા લાગી. એક તો ઘણા દિવસથી પપ્પા સાથે વાત નહોતી થઈ અને અચાનક પપ્પાની તબિયત બગડવાના સમાચાર સાંભળતા જ શીતલની હાલત ખરાબ થઈ ગઈ હતી. હવે તો એણે હિંમત હારીને પોતાના સાસુની વિરુદ્ધ જઈને પોતાના પિતા સાથે પહોંચવાનું નક્કી કરી લીધું. ઘરની હોસ્પિટલ વચ્ચેના અંતરમાં શીતલનો જીવ ખૂબ જ મૂંઝાઈ રહ્યો હતો. એ ભગવાનને એ જ પ્રાર્થના કરતી હતી કે મારા પપ્પાનું ધ્યાન રાખજો. અને જ્યારે એ હોસ્પિટલે પહોંચી અને ત્યાંનું દ્રશ્ય જોયું તો એને એવું લાગ્યું કે જાણે એની દુનિયા લૂંટાઈ ગઈ હોય, કારણ કે એના પપ્પાએ આ દુનિયાને અલવિદા કરી દીધા હતા. આ દ્રશ્ય એટલું બધું કરુણ હતું કે આસપાસમાં ઉભેલા લોકોની આંખોમાંથી પણ આંસુ આવી રહ્યા હતા. ત્યારે શીતલ એના પપ્પા પાસે જઈને ખૂબ જ રડવા લાગી. દીકરીને વધારે દુઃખ ન થાય એટલા માટે રમણભાઈએ એની સાથે ઘટનાની શીતલને જાણ ન કરી અને શીતલ અંત સમયમાં પણ પોતાના પિતાને મળ્યા કે વાત કર્યા વગર રહી ગઈ. ત્યારે ત્યાં ઉભેલી નર્સે શીતલના હાથમાં એક ચિઠ્ઠી આપી અને એવું લખ્યું હતું કે તમારા પિતા પાસેથી ચિઠ્ઠી મળી છે. શીતલે ધ્રુજતા હાથે આ ચિઠ્ઠી ખોલીને વાંચવાનું શરૂ કર્યું તો એમાં એવું લખ્યું હતું કે મારી લાડકી દીકરી શીતલ, ભગવાને મને વરદાન સ્વરૂપે તારા જેવી નાનકડી ઢીંગલી આપી હતી. હું કોઈ મોટો માણસ ન હતો, પરંતુ મેં તને હંમેશા આપવા માટે બધા જ પ્રયાસ કર્યા હતા. કદાચ હું આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ પિતા તો નહીં હોય, પરંતુ એ તો ગર્વથી કહું છું કે મારી દીકરી દુનિયાની શ્રેષ્ઠ દીકરી જરૂર છે. આજે તને હું એક બોજમાંથી મુક્તિ થવા માંગુ છું. દીકરી, તારા લગ્ન સમયે
મારી પાસે પૂરતા પૈસા ન હતા, જેથી કરીને મેં મારી એક કિડની વેચીને પૈસાની વ્યવસ્થા કરી હતી. દીકરી, મારા જીવનનો એકમાત્ર આધાર તું હતી અને તને સાસરીએ વળાવીને હું મારી ચિંતામાંથી મુક્ત થવા માંગતો હતો. છેલ્લા થોડા સમયથી મારી તબિયત થોડી ખરાબ રહેતી હતી. સાગર અને સારિકાને મારા લીધે તકલીફ થતી હતી. મારી બીમારીના લીધે એ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડા થઈ રહ્યા હતા, જેથી કરીને મેં ખુદને ઘરેથી નીકળીને એની તકલીફ ઓછી કરી દીધી. હું તને આ બધી વાત જણાવીને દુઃખી કરવા નહોતો માંગતો, એટલે અત્યાર સુધી મેં તને કંઈ નથી કહ્યું. દીકરી, ભગવાન તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે. અને કદાચ મારાથી જાણતા જાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તારા આ ગરીબ બાપને માફ કરી દેજે. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. આટલું વાંચીને શીતલના આંસુએ આ ચિઠ્ઠીને ભીની કરી દીધી અને એ જમીન પર બેસીને પોતાના પિતાની ચિઠ્ઠીને છાતીએ લગાવીને પથ્થરને પણ ઓગાળી દે એવું કલ્પનાદાયક લાગી રહ્યું હતું. આ ઘટનાને 15 વર્ષ વીતી ગયા છે. શીતલ હિંચકા પર બેઠી બેઠી પોતાના પપ્પાની યાદોને યાદ કરીને મનમાં કહેતી હતી કે એક પિતાથી ઉપર કોઈ નથી હોતું. પાઈ ભેગી કરીને મેં એને મારી ખુશીઓ ખરીદતા જોયા છે. મારા પપ્પાના દુનિયામાં તો કોઈ સાક્ષાત ભગવાનને જોયા છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને